હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્ર વિશે અગત્યની માહિતી અને સૂત્ર વિશે માહિતી મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય 13.1ના દાખલાની શરૂઆત કરીશું. અગાઉના વિડીયો જો તમે જોયો ન હોય તો તે જોઈ લેજો. તેમાં મેં આખા પ્રકરણમાં જે સૂત્ર પૂછાય છે અને જે અગત્યની માહિતી છે તેની સમજૂતી આપેલ છે, તો તે તમે એક વખત જોઈ લેજો. મધ્યકની 3 રીતો છે. એક છે સીધી રીત, બીજી છે પદ વિચલનની રીત અને ત્રીજી છે ધારેલ મધ્યકની રીત. 3 સૂત્રમાં અગાઉના વિડીયોમાં સમજાવ્યા હતા, લખાયા હતા. તો આજે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1થી. 13.1માં જેટલા પણ દાખલા પૂછાય છે એ બધા જ દાખલામાં આપણે મધ્યક શોધવાનું છે. અને મધ્યક જે મેં 3 મેથડ બતાવી પદ્ધતિ, એ ગમે તે એક પદ્ધતિથી આપણે શોધવાનું હોય છે. પરીક્ષામાં એમ પૂછાય છે કે મધ્યક શોધો, તો આપણે 3માંથી જે આપણને ઇઝી લાગે એ મેથડ આપણે કરવાની રહેશે. તો આજે હું તમને દાખલા નંબર 1, 2 અને 3 વિશે સમજાવીશ. તો તમે ધ્યાન રાખજો. મારી પાસે પણ ચોપડી છે, તમે પણ તમારી પાસે ચોપડી રાખજો, જેથી કરીને તમને સમજવામાં કોઈ મુશ્કેલી ન પડે. મારી પાસે જૂની ચોપડી છે એટલે 14.1 લખેલું છે. દાખલા નંબર 1 એમાં જો રકમમાં ધ્યાન આપજો. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. છોડની સંખ્યા અને અહીંયા વર્ગો આપેલ છે અને નીચે ઘરોની સંખ્યા આપેલ છે. અને અહીંયા રકમમાં પૂછ્યું છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે. ઓકે, તો આપણે મધ્યક શોધવાનું છે રકમમાં. આ 2 બોક્સ જે ચોપડીમાં આપેલા હતા અમે અહીંયા લખી દીધા. ચોપડીમાં આડી રીતે આપેલ હતા, આપણે સીધી રીતે આવી રીતે લખી દેવાના એક્ઝામમાં. પેલા છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. અને ઘરોની સંખ્યા, તો ઘરોની સંખ્યાને શું કહેવાય? F5 કહેવાય. તો અહીંયા લખી દો છો, F5 લખી દેવાનું તમારે, F5. ઓકે, પછી શું કરવાનું તમારે? 2 બોક્સ તો આપણને આપેલા જશે એક્ઝામમાં. હવે આ બધાનું પેલા સરવાળો કરી નાખવાનું, જેને કહેવાય સિગ્મા F5. આને શું કહેવાય? સિગ્મા F5. આને કહેવાય સિગ્મા F5. સિગ્મા F5 નો મતલબ શું થાય? F5 નો સરવાળો. તો બધાનો સરવાળો આપણે કરવાનું. 1 ને 2 3, 3 ને 1 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. અને રકમમાં તમને 20 ઘરોની સંખ્યા એમ લખેલું જ છે. તો પણ આપણે ક્વેરી હોય તો આપણે પ્લસ કરી નાખવાનું. ક્લિયર? ચાલો, હવે આપણે કઈ મેથડથી દાખલો ગણવું એ જોવું પડશે. 3 મેથડ છે મધ્યક શોધવાની. તો પેલો દાખલો જે છે એ આપણે સીધી રીત એટલે પ્રત્યક્ષ રીતની પદ્ધતિથી આપણે દાખલો ગણીશું. તો એમાં 4 બોક્સ બનાવવાનો હોય છે. 2 બોક્સ તો રકમમાં આપેલ હશે અને ત્રીજું બોક્સ XI. XI નો મતલબ શું થાય? મધ્ય કિંમત. XI નો મતલબ શું થાય? મધ્ય કિંમત. મધ્ય કિંમત કોને કહેવાય? જો આ બધાને અધર સીમા કહેવાય, આને ઉધર્વ સીમા કહેવાય. એટલે આપણે પહેલા XI આપણે શોધવું પડશે. તો XI શોધવાનું સૂત્ર શું છે? અધર સીમા વત્તા ઉધર્વ સીમા છેદમાં 2. હું અહીંયા જો તમને લખીને સમજાવું છું. જો અધર સીમા એટલે 0 પ્લસ 2 છેદમાં 2. છેદમાં 2 જ આવશે. છેદમાં શું આવશે? 2 જ આવશે. ચલો 0 વત્તા 2, 2, 2 ભાગ્યા 2, 2 એકા 2. તો જવાબ શું આવ્યું? 1. તો અહીંયા 1 મૂકી દેવાનું આપણે. પછી આનું કરવાનું 2 વત્તા 4 ભાગ્યા 2. તો 2 વત્તા 4 કેટલા થાય? 6. 6 ભાગ્યા 2 કરો તો 3. હવે તમે અહીંયા ધ્યાન આપજો ખાસ. જો આ વર્ગો આપેલ છે, આની વર્ગ લંબાઈ, તો આપણે વર્ગ લંબાઈ ને ઊભી રીતે જોઈશું. એ તમને આગળ ખબર પડશે આપણે કેમ ઊભી રીતે જોઈએ છીએ. તો જો વર્ગ લંબાઈ કેવી છે બધાથી? તો 2 માંથી 0 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2, 10 માંથી 8 જાય તો 2, 12 માંથી 10 જાય તો 2. એટલે બધી વર્ગ જે લંબાઈ છે, વર્ગો છે, એ બધાનો તફાવત સમાન છે, 2 છે. હવે આપણે શું કરવાનું અહીંયા? કે અહીંયા બધામાં 2 2 ઉમેરી દેવાનું. 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. આવી રીતે કરવાનું, એકદમ ઇઝી છે. ઓકે,
હવે આપણે જો સીધી રીતે દાખલો કરવાનો છે પછી આપણે શું ચોથો સ્ટેપ જે ચોથો બોક્સ બનશે એ શું બનશે F5 XI શું બનશે F5 XI F5 XI નો મતલબ શું થાય F5 અને XI નો ગુણાકાર 1 એકા 1 2 તારી 6 1 પંચા 5 5 સત્તા 35 6 નવ્વા 54 11 દુ 22 13 તારી 39 જો એકદમ ઈઝી છે એટલે આપણે શું કરવાનું F5 XI માં એટલે સીધી રીતે દાખલો આપણે ગણ્યું છે કેમ કે ગુણાકારમાં બહુ ઈઝી છે એટલે વર્ગ લંબાઈ ઓછી હોય અને જે F5 એટલે આવૃત્તિ જો 20 થી નાની હોય ને તો પછી આપણે સીધી રીતે દાખલો કરવાનો પ્રયત્ન કરવાનો ઓકે તો એકદમ ઈઝી રહેશે કેમ કે આપણને ગુણાકાર પર આવડે છે તો એકદમ દાખલો ઝડપથી પૂરો થઈ જશે ઓકે હવે શું કરવાનું આ બધાનું પ્લસ કરવાનું સિગ્મા F5 XI બરાબર જો હવે પ્લસ કરીશું તો 6 ને 1 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 4 21 21 ને 2 23 23 ને 9 23 ને 9 કેટલા થાય 32 32 નો 2 વધી પડી 3 આવશે 3 ને 3 6 6 ને 5 11 11 ને 2 13 13 ને 3 16 એટલે શું આવશે 162 સિગ્મા F5 છે શું આવશે 162 હવે ફોર્મ્યુલા આપણે મૂકવાની તો x બાર ઇક્વલ સિગ્મા F5 XI अपॉन सिग्मा F5 चलो सिग्मा F5 XI કેટલો આવ્યો એટલે F5 XI નો સરવાળો સિગ્મા એટલે શું સરવાળો ચાલો 162 સિગ્મા F5 કેટલું છે 20 તો અહીંયા નીચે 20 મૂકી દેવાનું હવે 162 ભાગ્યા 20 આપણે કરવાનું તો અહીંયા હું સાઈડમાં ભાગાકાર કરું છું તમારી એક્ઝામમાં પાછા રફ કામમાં કરવાનું 162 ને 20 ચલો 20 * 160 160 મૂકી દેવાનું પછી બાદ બાકી થાય ભાગાકારમાં આપણને ખબર છે 2 માંથી 0 જાય તો 2 6 માંથી 6 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 પછી પોઈન્ટ મૂકીને શૂન્ય નીચે ઉતારવાનું ચલો 20 એકા 20 ઓકે આવી રીતે બાદ બાકી કરવાનું 0 2 માંથી 2 જાય તો 0 0 0 તો આન્સર શું આવ્યું 8.1 તો x બાર ઇક્વલ આન્સર આવી ગયો આપણો 8.1 ક્લિયર આવી જશે એકદમ ઈઝી સમ છે દાખલો અહીંયા પૂરો નથી થયો હવે આપણે એક લાઈન લખવાની એટલે હું તમને ભાગાકાર કરીને પણ બતાવીશ કે કેવી રીતે આન્સર લાવવાનું જેથી કરીને તમે સમજી શકો કે કેવી રીતે ભાગાકાર કરવાનું અને એક લાઈન નીચે લખવાની જે રકમમાં આપેલ છે શું આપેલ છે કે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો આપણે લખવાનું માટે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક મધ્યક 8.1 અહીંયા તમારો દાખલો પૂરો થાય છે એટલે તમને પૂરા માર્ક્સ મળે તો આપણે આ લાઈન પર લખવાની રહેશે જે વિદ્યાર્થીઓના 80 માંથી 80 આવે છે અને જે વિદ્યાર્થીઓ 80 માંથી 80 લાવવાની ઈચ્છા છે એમણે આ બધું જ ધ્યાન રાખવું પડશે ઓકે ચાલો હવે આપણે જોઈએ બીજો દાખલો તો બીજા દાખલાની રકમ આપણે જોઈએ તો શું લખેલું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો દૈનિક વેતન અહીંયા આપેલ છે કારીગરોની સંખ્યા યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો શું શોધવાનું છે મધ્યક આપણને કીધું કે મધ્યક શોધવાનું કીધું છે ઓકે ચાલો તો હવે જોઈએ તો મેં તૈયાર જ છે મારી પાસે કે વર્ગ અહીંયા લખેલા છે અહીંયા આવૃત્તિ લખેલી છે જેને F5 કહેવાય તો અહીંયા લખી દેવાનું F5 અહીંયા શું લખી દેવાનું F5 હવે શું કરવાનું આપણે તો આ બધાનું પ્લસ કરવાનું સિગ્મા F5 એટલે F5 નો સરવાળો ઓકે ચલો પ્લસ કરીએ તો 4 ને 2 6 6 ને 8 14 14 ને 6 20 20 ની 0 વધી પડી 2 2 ને 3 ને 4 ને 5 તો સિગ્મા F5 શું આવ્યું 50 ઓકે હવે જો આપણે આ દાખલો સીધી રીતની રીતે ગણ્યો હતો હવે આ દાખલો આપણે પદ વિચલનની રીતે ગણીશું પદ વિચલનની રીતે એટલે તમારી સામે બધી જ મેથડ આવી જાય ક્લિયર ચાલો હવે આપણે અહીંયા સૌપ્રથમ xi શોધવાનું xi તમને ખબર છે આપણે અહીંયા શોધવું જતું xi એવી જ રીતે આમાં પણ આ અધર સીમા છે આ ઉધર્વ સીમા છે એટલે અધર સીમા ઉધર્વ સીમા બંનેનો પ્લસ કરવાનું ભાગ્યા 2 સૂત્ર યાદ રાખજો xi નું અધર સીમા વત્તા ઉધર્વ સીમા ભાગ્યા 2 તો પેલા બંનેનું પ્લસ કરવાનું
500 પ્લસ 520 તો કેટલા થાય? 1020. 1020 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવશે? 510. હવે શું કરવાનું? આપણે શું જોવાનું કે આ જે વર્ગો આપેલ છે એની વર્ગ લંબાઈ જોવાની કે વર્ગ લંબાઈ કેવી છે. તો 520 માંથી 500 જાય તો 20, 540 માંથી 520 જાય તો 20, 560 માંથી 540 જાય તો 20. એટલે બધા જે વર્ગ લંબાઈ આપેલ છે સમાન છે. વર્ગ લંબાઈ કેવી છે? બધાની સમાન છે. 20-20 નો તફાવત છે. તો આપણે અહીંયા શું કરવાનું? 20-20 પ્લસ એડ કરતા જવાનું. 20-20 પ્લસ કરતા જવાનું. તો 510 પ્લસ 20 તો 530. 530 પ્લસ 20 550. 550 પ્લસ 520 570. 570 પ્લસ 520 તો 500. ક્લિયર? હવે ચોથું જે બોક્સ બનશે એ શાનું બનશે? યુઆઈ નું બનશે. યુઆઈ ઇક્વલ xi માઇનસ a અપોન h. હવે અહીંયા તમારે શું કરવાનું? તો xi માં જે વચ્ચે જે સંખ્યા આપેલ હોય ને એના આપણે a ધારી લેવાનું. શું ધારી લેવાનું? a. અને જ્યાં a ધાર્યું હોય ને, જ્યાં a ત્યાં આપણે યુઆઈ માં લખી દેવાનું 0, જેને a ધાર્યું હોય. અને ઉપર શું લખવાનું? માઇનસમાં -1 -2 અને નીચે +1 +2 લખી દેવાનું. ક્લિયર? હવે આ જવાબ કેવી રીતે આવ્યો એ તમને હું સમજાવી દઉં. જો અહીંયા લખેલું છે યુઆઈ ઇક્વલ xi માઇનસ a અપોન h. ઓકે, ચલો. તો xi તો જો આપણે યુઆઈ આપણે ફાઇન્ડ કરવાનું છે. ફોર્મ્યુલામાં શું છે? xi માઇનસ a અપોન h. માઇનસ છે અહીંયા, માઇનસ a અપોન h. ચલો અહીંયા હું તમને રફ કામ કરીને બતાવી દઉં છું કે કેવી રીતે -2 જવાબ આવ્યું છે. આપણે ડાયરેક્ટ એમને એમ મૂકી નથી દેતા. તમને બતાવી દઉં કે તમને પણ ખબર પડી જાય કે -2 જવાબ કેમ આવ્યું, -1 કેમ આવ્યું, +1 કેમ આવ્યું, +2 કેમ આવ્યું. તો હું એક તમને સમજાવી દઉં છું જેથી કરીને તમને બધી ખબર પડી જશે. ઓકે, ફોર્મ્યુલામાં છે xi માઇનસ a અપોન h. તો xi અહીંયા શું છે? 510. તો 510 લખવાનું. 510 માઇનસ a. એ કોને ધાર્યું છે આપણે? 550. તો 550 લખી દેવાના અહીંયા. h એટલે તફાવત. તફાવત કેટલું છે? તો 20 નું તફાવત છે. તો 20 લખી દેવાનું. 550 માંથી 510 જાય. જો આ xi થઈ ગયું માઇનસ આ a ધારેલું છે, a છે 550 અને h એટલે તફાવત. તો તફાવત અહીંયા 20 લખી દીધું. ચલો 550 માંથી 510 જાય તો કેટલા વધે? તો આપણને ખબર છે 40. અને બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 550. 550 ની આગળ માઇનસ છે તો અહીંયા આવશે માઇનસ અને અપોન 20. ઓકે, ચલો 20 દુ 40. તો જવાબ શું આવી ગયું? -2. એવી રીતે -2 જવાબ આવે છે. એવી રીતે બધાનું થાય છે. તો આ તો રફ કામ છે સમજાવવા માટે, તમારે એક્ઝામમાં કરવાની કંઈ જરૂર નથી. ઓકે, ચાલો હવે પાંચમું જે બોક્સ બનશે એ બનશે બોક્સ fi ui. fi ui નો મતલબ શું થાય? fi અને ui નો ગુણાકાર. ચાલો, તો આ fi છે, આ ui છે, બંનેનો ગુણાકાર કરો. 12 દુ 24 તો -24. કેમ -24? અહીંયા પ્લસ છે. ગણિતનો નિયમ છે, કોઈ પણ સંખ્યાની આગળ કોઈ પણ નિશાની ન હોય તો શું સમજવાનું? પ્લસની સાઇન સમજવાની. ઓકે, ચાલો તો 12 દુ 24 પ્લસ માઇનસ માઇનસ 14 એકા 14. અહીંયા માઇનસનું માઇનસ પ્લસ માઇનસ માઇનસ 8 ગુણ્યા 0 0. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર થાય તો જવાબ શું આવે? 0. 6 એકા 6. 10 દુ 20. ક્લિયર થઈ ગયું? ચાલો હવે શું કરવાનું? સિગ્મા fi ui એટલે fi ui નો સરવાળો. તો આપણે સૌ પ્રથમ શું કરવાનું? આ જે માઇનસમાં જે રકમ આપેલ છે ને એ બંનેનું પ્લસ કરી નાખવાનું. 4 ને 4 8, 2 ને 1 3 ને માઇનસ મૂકી દેવાનું. હવે શું કરવાનું? જે પ્લસમાં જે રકમ આપેલ છે એનો પ્લસ કરી નાખવાનો. 20 ને 6 26 ને અહીંયા પ્લસની સાઇન. ઓકે, કેમ કે પ્લસ 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 જ થાય. ચાલો હવે બંનેની બાદ બાકી કરી નાખવાની. દરેક દાખલામાં fi ui ની મેથડથી તમે કરો તો તમારે પહેલાં શું કરવાનું? જે માઇનસમાં રકમ આપેલ હોય ને એ બધાનો પ્લસ કરી નાખવાનો અને માઇનસની સાઇન મૂકી દેવાની. અને જે પ્લસમાં રકમ આપેલ હોય એ બધાનો પ્લસ કરી દેવાનું અને પ્લસની સાઇન મૂકી દેવાની. પછી ફરજિયાત તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. 8 માંથી 6 જાય તો કેમ કે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી કરવાની. 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. બંનેમાંથી મોટી સંખ્યા છે -38 અને -38. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 38 છે. અને 38 ની આગળ કઈ સાઇન છે? માઇનસની. એટલે અહીંયા માઇનસ મૂકી દેવાનું. એટલે જવાબ શું આવ્યું? -12. સિગ્મા fi નો જવાબ શું આવ્યું? -12. હવે ફોર્મ્યુલા મૂકવાની. આપણે ફોર્મ્યુલા યાદ હશે
તો જ તમને દાખલો આવવા દેશે. તો એક્સ બાર ઇક્વલ એ પ્લસ સિગ્મા એફ વાય યુ વાય અપોન સિગ્મા એફ વાય ગુણ્યા એચ. ચલો હવે બધી માહિતી આપણી પાસે, બધાના જવાબ આપણી પાસે છે અવેલેબલ. ચલો એ શું છે 550, તો 550 મૂકી દો, પ્લસ સિગ્મા એફ વાય યુ નો આન્સર પર છે -12, તો -12 મૂકી દો. સિગ્મા એફ વાય તો એ પણ છે આપણી પાસે 50 મૂકી દો. એચ શું છે તો એચ એટલે તફાવત 20 છે વર્ગ લંબાઈને, તો 20 મૂકી દો. ઓકે ચલો 0 0 કટ થઈ ગયા. હવે શું કરવાનું 550 નું 550 પ્લસ માઇનસ માઇનસ 12 દુ 24, 12 દુ 24 છેદમાં 5 છે તો ભાગ્યા 5. હવે 24 ભાગ્યા 5 કરવાનું. જો ફરીથી 12 દુ 24 પ્લસ માઇનસ માઇનસ અપોન 5 નું 5. હવે 24 ભાગ્યા 5 અહીંયા સાઈડમાં કરવાનું આપણે એક્ઝામમાં પાછળ કરવાનું તમારે. ચલો 5 ચોક 20, 4 માંથી 0 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0. પોઈન્ટ મૂકીને આપણે 0 નીચે ઉતારવાનું. 5 અઠ્ઠા 40, 0 માંથી 0 જાય તો 0, 4 માંથી 4 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. તો જવાબ શું આવ્યું 4.8. આ કોનો જવાબ આવ્યું 24 ભાગ્યા 5 નું 4.8. હવે બંનેની બાદ બાકી કરવાની. તો બાદ બાકી કેવી રીતે કરવાની? તો જો અહીંયા હું સાઈડમાં કરું છું 550, દરેક વસ્તુનો જવાબ કેવી રીતે આવે છે ને તમને હું બધું સમજાવીશ અને બધું ગણતરી કરીને બતાવીશ. ડાયરેક્ટ એમને આન્સર નથી મૂકી દેવાનો, તમને બધું જ અહીંયા બતાવીશ. ઓકે ચલો -4.8. જો અહીંયા 550 આપણને પોઈન્ટ દેખાતું નથી, તો આપણે ક્યાં સમજવાનું કે ભાઈ 550 એટલે શૂન્યની બાજુમાં છે એમ સમજવાનું. ને અહીંયા ઉપર 8 ની પર કશું જ નથી તો શૂન્ય મૂકી દેવાનું. 5 ની નીચે કશું નથી તો 0, 5 ની નીચે કશું નથી તો 0. હવે બાદ બાકી કરવાની. તો 0 માંથી 8 ના જાય તો અહીંયા 0 ને કાપવાનું અને 5 ને કાપીને 4, અહીંયા 0 ને કાપીને 9 ને અહીંયા 10. ઓકે ત્રીજા ચોથામાં તમે શીખેલા જશો બાદ બાકી. તો 10 માંથી 8 જાય તો 2. યાદ રાખજો પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવે. 9 માંથી 4 જાય તો 5, 4 નું 4, 5 નું 5. એટલે જવાબ આપણો શું આવ્યું 545.2 એક્સ બાર. બોક્સ બનાવી દેવાનું. હવે અહીંયા આન્સર તમને આન્સરમાં એક લાઈન હજુ લખવાની છે. તમને ખબર છે જેવી રીતે અહીંયા લખ્યું હતું એવી રીતે તમારે અહીંયા પર લખવી પડશે. એ લખવું પડશે આન્સર. ઓકે તો અહીંયા આપણને કીધું છે, શું કીધું છે કે કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. તો અહીંયા લખવાનું માટે કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શું છે? જો અહીંયા રૂપિયાની સાઇન આપેલ છે દૈનિક વેતન, તો અહીંયા આપણે પણ રૂપિયાની સાઇન કરવી પડશે. જે અહીંયા કશું આપેલું ન હતું એટલે આપણે અહીંયા કશું એકમ લખ્યું નહીં. અહીંયા એકમ આપેલ છે રૂપિયામાં. ઓકે તો અહીંયા રૂપિયાની સાઇન આપણે કરવી પડશે. ₹545.2. તો આવી અહીંયા દાખલો પૂરો થાય છે આપણો બીજો. તો ધ્યાન રાખજો ખાસ આમાં. ઓકે જો તમને ખબર પડી હોય તો તમે કોમેન્ટમાં લખજો અને આપણી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારી સાથે જે અભ્યાસ કરી છે 10મામાં એમને પણ તમે આપણી આ વિડીયો મોકલજો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. હવે મેં અહીંયા પહેલાથી તૈયાર જ કરીને મૂકેલું છે બધું જ. હવે ત્રીજા રકમની આપણે રકમ વાંચીએ. મોસ્ટ આઈએમપી છે. ચાલો નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. ખૂટતી આવૃત્તિ F શોધો. હવે અહીંયા ધ્યાન આપજો, આપણને મધ્યક પહેલા જો આ બે દાખલામાં આપણે મધ્યક શોધ્યું હતું. અહીંયા મધ્યકનું જવાબ આપી દીધું છે અને આપણને કીધું છે કે ખૂટતી આવૃત્તિ F શોધવા. F શોધવાનું છે આપણે. શું શોધવાનું છે? F. મધ્યકનો જવાબ આપી દીધું છે, એના ઉપરથી આપણે શું શોધવાનું છે? F શોધવાનું છે. ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન. ચલો સૌ પ્રથમ આપણે શું કરીશું તમને ખબર છે બાળકોની સંખ્યા પહેલા તો રકમમાંથી જોઈને આપણે ઊભી રીતે આવી રીતે લખી લેવાનું. બંને બોક્સ રકમમાં આપેલ હશે
અને અહીંયા એફઆઈ લખી દેવાનું. પછી શું કરવાનું, આ બધાનું પ્લસ કરી નાખવાનું સિગ્મા એફઆઈ કરીને. ચાલો બધાનું પ્લસ કરો તો 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને 5 40, 40 ને 4 44, 44 પ્લસ એફ. ધ્યાન રાખજો આ પ્લસ કરવાનું બાકી છે તો પ્લસ એફ. હવે શું કરવાનું, એ જ પદ વિચલનની રીતે દાખલો કરવાનો. હા ઓકે, ચાલો પહેલો જે દાખલો મેં કરાવ્યો એ પણ તમે પદ વિચલનની રીતે કરશો તો જવાબ આવી જશે. હું તમને બધી જ મેથડ શીખવાડીશ. એટલે પહેલો જે સમ હતો એ મેં પ્રત્યક્ષ રીતે કરાવ્યું એટલે સીધી રીત, અને બીજો દાખલો પદ વિચલનની રીત, અને ત્રીજો દાખલો પદ વિચલનની રીતે હું તમને શીખવાડીશ. ચાલો હવે ત્રીજો બોક્સ બનશે એક્સઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. તમને ખબર છે શું કરવાનું, અધર સીમા વત્તા અધર્વ સીમા ભાગ્યા 2. ચાલો બંનેનું પ્લસ કરો, 11 ને 13 24, 24 ભાગ્યા 2 12. અહીંયા 12 મૂકી દેવાનું. હવે શું કરવાનું તમારે, તો તફાવત જોવાનું. તો જો 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, 17 માંથી 15 જાય તો 2. આમ આખી લાઈન આપણે જોવાની. તો બધા તફાવત કેવો છે, સરખો છે, બે નો તફાવત છે. એટલે અહીંયા શું કરવાનું, 2 તમારે ઉમેરતા જવાનું. તો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. હવે આપણે શું કરતા હતા, બીજા દાખલામાં શું કર્યું હતું આપણે, કે જે વચ્ચે હોય ને એને એ ધારતા હતા. અહીંયા તમારે શું કરવાનું, ધ્યાન રાખજો ખાસ. આવૃત્તિમાં જે શોધવાનું છે, એફ શોધવાનું છે ને, તો એફની બાજુમાં જે નંબર આપેલ હોય ને તેને આપણે કમ્પલસરી ફરજિયાત તેને જ એ ધારવાનું, તો જ તમારો જવાબ આવશે. કમ્પલસરી. અહીંયા તમે વચ્ચે 18 ને એ લેશો તો જવાબ નહીં આવે. એટલે આપણે કમ્પલસરી કોને ધારવાનું, એફની બાજુમાં જે નંબર હોય ને એને જ આપણે ફરજિયાત એ ધારવાનું. હવે શું કરવાનું તમને ખબર છે, જ્યાં એ ધાર્યું હોય તેની બાજુમાં 0 લખી દેવાનું. યુઆઈ જેને કહેવાય, યુઆઈ ઇક્વલ એક્સઆઈ માઇનસ એ અપોન એચ. માઇનસ લખેલું છે 0 ઉપર બધું શું લખવાનું, માઇનસમાં -1, -2, -3 અને -4. નીચે પ્લસમાં +1 +2. હવે શું કરવાનું, એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો. ચાલો એફઆઈ ને એફઆઈ આ યુઆઈ 7 ચોક 28 એટલે -28. 6 તારી 18 એટલે -18. 9 દુ 18 એટલે -18. 13 એકા 13 એટલે -13. એફ ગુણ્યા 0 એટલે 0. 5 એકા 5. 4 દુ 8. ક્લિયર. હવે આપણે શું કરવાનું, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર સિગ્મા એફઆઈ યુઆઈ. ચાલો શું કરવાનું, મેં તમને પહેલા બીજા દાખલામાં સમજાવ્યું હતું કે જે માઇનસમાં આપેલું હોય ને બધાનો પહેલા પ્લસ કરી નાખવાનું. ચલો પ્લસ કરો. 8 ના 16, 16 ના 24, 24 ને 3 27, 27 નો 7 વધી પડી 2, 2 ને 2 4 ને 1 5, 6 ને 1 7. અહીંયા સાઇન શું મૂકવાની, માઇનસ. ક્લિયર. હવે જે પ્લસમાં નંબર આપેલ છે એનો પ્લસ કરી નાખવાનું. 8 ને 5 13. અહીંયા આગળ સાઇન પ્લસને મૂકી દેવાનું. પછી કમ્પલસરી શું કરવાનું, માઇનસ. કેમ, માઇનસ પ્લસ માઇનસ. 7 માંથી 3 જાય તો 4, 7 માંથી 1 જાય તો 6. બંનેમાંથી મોટી સંખ્યા કઈ, 77. 77 ની આગળ સાઇન કઈ છે, માઇનસ. તો અહીંયા માઇનસ મૂકી દેવાનું. એટલે જવાબ શું આવ્યું, -64. શું આવ્યું જવાબ, -64 જવાબ આવી ગયું આપણું. હવે ફરી -64 જવાબ આવી ગયું. ચાલો હવે સૂત્ર મૂકવાનું આપણે, x બાર ઇક્વલ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચાલો હવે x બારનો જવાબ તમને ચોપડીમાં આપી દીધો છે. કેટલો છે જવાબ એનો, 18. એ x બારનો જવાબ આપણે અહીંયા મૂકી દેવાનો 18. ઇક્વલ a, તો a બરાબર શું છે જવાબ 20, તો અહીંયા 20 મૂકી દેવાનું. પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ નો જવાબ શું છે, -64. અહીંયા -64 મૂકી દેવાનું. અપોન સિગ્મા એફઆઈ શું આપેલ છે, 44 પ્લસ એફ. અને h તફાવત કેટલો છે, વર્ગ લંબાઈ, તો 2 મૂકી દેવાનું. ક્લિયર. ચાલો અહીંયા ધ્યાન, બહુ ધ્યાનથી સમજજો. 18 આ +20 છે, આ બાજુ આવે તો -20. આ +20 છે, આ બાજુ આવે તો -20. પછી તમારે શું, આ ગુણાકારમાં 2 છે,
બરાબરની આ બરાબરની જમણી બાજુ જો ગુણાકારમાં 2 છે અને આ બાજુ લઈ લો ડાબી બાજુ તો શું આવશે ભાગાકારમાં આવી જશે તો ભાગ્યા 2 આવી રીતે પણ કરી શકો અને આ બંનેનું ગુણાકાર કરીને તમે દાખલો કરી શકો તમારી મરજી તમને જેવી રીતે ફાવે ઓકે ચાલો પછી શું કરવાનું પ્લસ માઇનસ -64 છેદમાં 44 વત્તા f ચલો 20 માંથી 18 જાય તો -2 अपॉन 2 -64 छेदમાં 44 વત્તા f 2 का 2 બંને બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય તો અહીંયા મૂકી દેવાનું 1 ઇક્વલ 64 अपॉन 44 પ્લસ f જો ફરીથી સમજાવું તમને બંને બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય ઓકે ક્લિયર ખબર પડી ગઈ હવે 44 વત્તા f ભાગાકારમાં છે પેલી બાજુ જશે તો ગુણાકારમાં આવી જશે ઓકે તો અહીંયા લખું છું તમારી એક્ઝામમાં આની નીચે જ લખવાનું તમારી એક્ઝામમાં આની નીચે જ લખવાનું હું અહીંયા લખું છું સાઈડમાં ચાલો તો અહીંયા લખું છું ધ્યાન રાખજો અહીંયા સાઈડમાં લખું છું એક આ ભાગાકારમાં છે પેલી બાજુ જાય તો ગુણાકારમાં 44 પ્લસ f ઇક્વલ 64 चलो 44 एका 44 प्लस 1 गुणिया f तो f જ આવશે इक्वल 64 f इक्वल 64 प्लस 44 પેલી બાજુ જાય તો -44 64 માંથી 44 જાય તો શું જવાબ આવશે 20 જવાબ શું અહીં આપણે ખોટી આવી રીતે શું આવી જવાબ 20 મોસ્ટ એમપીએક્સ સમ છે ધ્યાન રાખજો 2 થી 3 વખત તમે કરશો તો આવશે હવે છેલ્લે એક લાઈન આપણે લખી લેવાની માટે ખોટી આવૃત્તિ 20 છે તો જ્યારે 80 માંથી 80 લાવવાના હોય એમને આ બધું ધ્યાન રાખવું પડશે આ લાઈન લખવી પડશે તમારે છેલ્લે ઓકે તો એકદમ ઇઝી દાખલો છે તમને બધાને આવડી જશે ઓકે તમે 2 થી 3 વખત રિવિઝન કરશો તો તમને ખબર પડી જશે જો મેં મારી રીતે પૂરતી કોશિશ કરી છે તમને સમજાવવાની જો તમને ખબર ન પડે તો ફરીથી તમે 1-2 વખત વિડીયો જોશો ને તો તમને ખબર પડી જશે અને સૌપ્રથમ આપણી વિડીયોને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને તમને વિડીયો કેવી ગમી તે કોમેન્ટમાં તમે ખાસ લખજો ઓકે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા જોઈશું આગળના થેન્ક યુ